પહેલા જ્યારે હું નવો આમ આદમી પાર્ટીમાં હતો ત્યારે બે નામ બોલીએ તો આખું સ્ટેજ આવી જતું. હવે ભગવાનની દયા થઈ છે કે સ્ટેજ ઉપર સંખ્યા સારી એવી થઈ ગઈ છે ને સામે સારી એવી સંખ્યા થઈ ગઈ છે. કે પેલા હેઠે વાળા કે ઉપર વાળા કે બધા એકના એક જ હતા. નક્કી કર્યું કે તમે બે આ વખતે ઉપર બેસજો, અમે સામે બેસશું. કેમ કે એ દિવસો હતા આમ આદમી પાર્ટીના. લોકો એમ માનતા હતા કે તમારું કાંઈ નહીં આવે, તમે ખોટે ખોટા મથો છો, તમને મતય નહીં મળે, ગુજરાતમાં ત્રીજી પાર્ટી નથી હાલતી, આ તમે બધા જે ધંધા કરો છો એ બંધ કરી દેજો, અમારું તો કોઈ પત્રિકા પકડવા તૈયાર નહીં. એવા સમયે સંઘર્ષ કરીને રાકેશભાઈ હિરપરા, મનોજભાઈ સોરઠિયા, આ ધર્મેશભાઈ ભંડેરી, એક અમારા કિરીટ કાકા અત્યારે આ દુનિયામાં નથી રહ્યા, કિશોર કાકા દેસાઈ, એવા 8-10 લોકો હતા કે જેને મનમાં એક સંકલ્પ હતો કે એક તો એવો દિવસ આવશે જે દિવસે ગુજરાતમાં આમ આદમી પાર્ટીનો ડંકો વાગ્યો હશે.